આમોદ તાલુકાના સોનામા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રતન જ્યોતના બીજ ખાઈ લેતા તેમને ઝાડા ઉલટી થઈ જતા સમગ્ર ગામમાં અફરાતફરી મચી જવા પામી હતી। શાળાએથી છૂટ્યા બાદ વિદ્યાર્થીઓએ રતન જ્યોતના બીજ કોઈ ફળ સમજીને ખાઈ લીધા। રતન જ્યોતના બીજ ખાધા બાદ બાળકોને એક બાદ એક ઝાડા ઉલટી થઈ ગઈ હતી, જેથી તેમના ઘરે માતા પિતાને ખબર પડતા વાલીઓ પણ ચિંતિત બન્યા અને બાળકોના વાલીઓ પોતાના બાળકોને એક બાદ એક ઉલટી કરતા જોઈ ચિંતિત બન્યા, જે બાદ બાળકોને 108 મારફતે તેમજ ખાનગી વાહનો મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાબડતોડ દાખલ કરી સારવાર આપવામાં આવી હતી। પ્રાથમિક શાળાના બાળકોને સરકારી દવાખાને લઈ જયા હોવાની જાણ થતાં શાળાના શિક્ષકો પણ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા। બાદમાં ધારાસભ્ય ડીકે સ્વામીને પણ જાણ થતાં તેઓ પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમોદમાં યોજાયેલ અનેક વ્યસ્ત કાર્યક્રમો છોડી તાબડતોડ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને બાળકો તથા વાલીઓને સહાનુભૂતિ આપી હતી, તેમજ હાજર તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને જરૂરી સૂચનો કરી બાળકોની વિશેષ કાળજી રાખવા સૂચના આપી હતી। આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 14 થી વધુ બાળકોને સારવાર આપવામાં આવી હતી। સોનામા ગામથી 13 છોકરા સ્કૂલ ગયા હતા। એ કોઈ પ્રકારના બીજ છે એ ખાઈ રહ્યા છે અને એના ખાતા બધાને ઉલટી ચાલુ થઈ ગયા હતા। એના બધાને લઈને સરકારી દવાખાના આમોદ ખાતે લાવેલ છે અને એના જોતાં બધાને હાલત સારી છે અને ટ્રીટમેન્ટ ત્યાં અત્યારે ચાલુ છે।